ગુજરાતમાં કેટલીક ખાનગી હોસ્પિટલોએ તો જાણે સારવારના નામે લૂંટ મચાવી હોય તેવું લાગી રહ્યું છે। પરિવારજનો દ્વારા લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ થાય છે। ત્યારે વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરીને હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોતથી વિવાદ ઉગ્ર બન્યો છે। 10 નવેમ્બરના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્રી મેડિકલ કેમ્પમાં 80 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું, જેમાંથી 19 લોકોને વધુ સારવાર માટે અમદાવાદ આવીને ઓપરેશન કરાવવા માટે પણ જણાવ્યું હતું। ત્યારે બોરીસણા ગામથી 19 દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા, જેમાં દર્દીના પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે હોસ્પિટલે પરિવારજનોને કોઈ પણ જાણ કર્યા વગર જ 9 લોકોની એન્જિયોગ્રાફી કરી દીધી હતી। બોરીસણા ગામનો સરપંચ બોલું। 2 દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને 17 થી 18 જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે, એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ। તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી। હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું, બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા। આ બધા પ્રોબ્લેમ છે, પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં। એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને। એટલે આ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા। જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા। અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે, જે બિચારી સીધી સાદી પબ્લિક છે, એમને કીધું કે તમારે આ કરવાનું, એટલે પેલી બિચારી સમજ્યા આગળ સહી કરી દીધી અને જે એક્સપાયર થઈ એ વ્યક્તિની તો સહી એ નહીં એવું પ્રૂફ ગણાય છે। એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને। ભાઈ અમારા ગામની વ્યક્તિ હતા 17 થી 18 જણી છે, એમાં 7 થી 8 જણને વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું છે અને 2 જણા એક્સપાયર થઈ ગયા। આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ। ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીઓ પૈકી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। તે દરમિયાન 19 પૈકી 2 દર્દીઓને હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા। જો કે સ્ટેન્ડ મૂક્યા બાદ બંને દર્દીઓના મોત નીપજ્યા છે। ત્યારે પીડિત પરિવારજનોએ એવા પણ આક્ષેપ કર્યા છે કે આ ઓપરેશન માટે બંને દર્દીઓના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયા છે। હાલ અન્ય 5 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે। મૃતક દર્દીઓના પરિવારજનોનો આરોપ છે કે સરકારી યોજનામાંથી રૂપિયા ખંખેરવા માટે હોસ્પિટલ દ્વારા આ કાવતરું રચવામાં આવ્યું। ત્યારે હવે ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની પીડિત પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે।